ખેડૂતો માટે યોજના પણ પહોંચતી કેમ નથી? સવાલ એટલા માટે કારણ કે રાજ્ય સરકારનું સામાજિક આર્થિક સર્વેક્ષણ જાહેર થયું વર્ષ 2024-25નું, અને તેમાં જે તારણ આવ્યા છે, તેમાં જે આંકડા આવ્યા છે એ ચોંકાવનારા છે. આ બાબતે પછી ખેડૂતોની સહાય બાબતે અન્યાય થયો છે તેમ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા પણ આપી હતી. તેમનું કહેવું છે કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે. કૃષિ ક્ષેત્રની આમાં વાત થઈ રહી છે કે સરકાર તરફથી જે બજેટ તે એલોકેટ કરવામાં આવે છે ખેડૂતો માટે, એ ખરા અર્થમાં ખેડૂતો સુધી પહોંચતું જ નથી. એ પછી પાક સ્ટ્રક્ચર યોજના હોય કે પછી ટ્રેક્ટર યોજના હોય, તાર ફેન્સિંગ માટે હોય, સોલાર માટે હોય, કરોડોનું બજેટ આપવામાં આવે છે. માની લો કે 500 કરોડનું બજેટ આપવામાં આવ્યું, એની સામે ફક્ત 30 કરોડનો જ ઉપયોગ થાય છે. એનો મતલબ આટલો મોટો અંતર. દર વર્ષે બજેટ એમના એમ પડ્યું રહે છે. સરકારની ભલે આમાં મનસા સાચી છે, સરકારે એમનો હેતુ એ છે કે ખેડૂતોને ફાયદો થાય, પરંતુ એ ફાયદો મળતો જ નથી કારણ કે ફાયદો ફક્ત કાગળને કાગળ પર જ રહે છે. સવાલ એ છે કે કેમ આ યોજના સરકાર ખેડૂતો સુધી નથી પહોંચતી, લાભ ખેડૂતોને વિકાસ આમાં ઘણીવાર એ પણ જોવું પડે કે જે યોજનાઓ છે શું એનો લાભ લેવા માટેના પ્રયાસો પણ થાય છે? કેમ કે જ્યારથી વડાપ્રધાન મોદી એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ, અને જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી એમના પ્રયાસો એવા રહ્યા છે કે જેટલી પણ જનતા માટેની યોજના છે ને એ જનતા સુધી પહોંચાડો. એમણે જ્યારે સાંસદોનો એ લે છે, જ્યારે પણ મુલાકાત કરે છે, એમની સાથે બેઠક કરે છે, ત્યારે પણ આ સૂચના આપે જ છે કે તમે જે યોજના કેન્દ્ર સરકાર આપી રહી છે કે રાજ્ય સરકાર આપી રહી છે એ જનતા સુધી પહોંચાડો. એટલે અહીંયા એ પણ જોવું પડશે કે ગેપ રહે છે એના કારણે આ રકમ નથી આપવાની થતી કે પછી આ યોજનાઓ નથી પહોંચતી એવો જે દાવો છે એ સાચો છે. આ બાબતે પાલ આંબલિયાની પ્રતિક્રિયા આપણે સાંભળી. સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી, પ્રેસ કોન્ફરન્સો, વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે. આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે. જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે 1719 કરોડનું પેકેજ જે 2 હપ્તામાં જાહેર કર્યું, ત્યારે મેં કહ્યું હતું કે 1719 કરોડની સામે સરકાર 500 કરોડ પણ નહીં ચૂકે. આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. હિતેન્દ્રભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પાલ આંબલિયાએ એ નુકસાનની વાત કરી અને એના પર વાત નથી કરી, પરંતુ જે આર્થિક સર્વેક્ષણ બહાર આવ્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ આ જે યોજના છે તે માટે આટલા કરોડ ફાળવવામાં આવ્યા, તેની સામે આટલા જ ત્યાં મળ્યા છે. કેમ આવું? એનો તમે જવાબ આપો. જો અગાઉથી આ ચર્ચામાં મેં અગાઉ પણ કીધું છે કે જે સર્વેક્ષણ, આર્થિક સર્વેક્ષણ છે એ હાઉસ ચાલુ થાય પહેલાનો છે. એમાં વેરી ક્લિયર લખેલું છે કે આ ડિસેમ્બર એન્ડિંગ એટલે જાન્યુઆરી સુધીના આંકડા, કોઈ પણ યોજના મહિનો પૂરો થાય પછી એના ખર્ચના ફાઇનલ આંકડા આવે. અહીંયા જે પણ આંકડા આપવામાં આવ્યા છે એને જો હું સુધારો કરું તો ધારો કે ટ્રેક્ટર સહાયમાં જાન્યુઆરી સુધી 30 કરોડ આપ્યા છે, આજે 180 કરોડ ચૂકવ્યા છે. હજુ ટ્રેક્ટરમાં એવી સ્થિતિ છે કે જેટલા લોકો માગે એટલા આપવાની તૈયારી છે. આપના માધ્યમથી આપ જાહેરાત કરજો કે જેના પણ ટ્રેક્ટર જોઈએ એના માટે અમારી પાસે જગ્યા છે. એમાં કોઈ બેકલોગ નથી કારણ કે ટ્રેક્ટર માટે ચાલુ સાલે પણ ખૂબ મોટું ભંડોળ સરકારે ફાળવ્યું છે. બીજી યોજના, દાખલા તરીકે એમને પેલા કાર ફેન્સિંગ માટે વાત કરી હતી, 13 કરોડ ચૂકવ્યા છે. આજે 35 કરોડ ચૂકવ્યા છે એવું મારી પાસે હિસાબ વિભાગે આપ્યો છે. જે રિપોર્ટ છે એ પણ સાચો છે કારણ કે એ ડિસેમ્બર એન્ડિંગનો છે. અત્યારે ફેબ્રુઆરી સુધીમાં જે ચૂકવણા થયા છે એ આ પ્રમાણે. પણ એ એન્ડ, ચાલો માની લો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, બીજા 3 મહિના એડ કરી લો તો પણ કેટલા થશે? એક 9 મહિના તો વીતી ગયા. એટલે એટલા માટે સમજવાની છે કે કોઈ પણ યોજના હાઉસમાં બને પછી 3 મહિનામાં એની એસઓપી તૈયાર થાય, પછી ગુજરાત સરકાર કોંગ્રેસની જેમ મામા માસીના આપી જતી એવું છે નહીં. એટલે ઓનલાઈન પોર્ટલ ખોલે છે, એ પોર્ટલમાં લોકો રજીસ્ટ્રેશન કરે છે અને એમાં કોઈની સહેસારણ સિવાય અગ્રતાના ધોરણે એને ફાળવણી કરવામાં આવે. એ લિસ્ટ બની જાય એટલે એને પૂર્વ મંજૂરીનો SMS કરવામાં આવે કે આ યોજનામાં તમને કલ્ટિવેટર કે ટ્રેક્ટર કે થ્રેશર કે ગોડાઉન તારની વાર પાસ થઈ છે, એના આટલા પૂરતા તમારે પુરાવા આપવાના છે.
તો હિતેન્દ્રભાઈ, આમાં જે લાભાર્થી છે એ યોજના પ્રમાણે લાભ લેવા માટે સામે નથી આવતા એવું આપ કહો છો કે પછી આ જે વિસંગતતા છે એ સમયની વિસંગતતા છે? નહીં, એવું નથી. આપ પણ સાચા છો અને રિપોર્ટ પણ સાચો છે. હું કહું છું એ પણ એકદમ ઓથેન્ટિક વાત કરું છું કે દાખલા તરીકે કોઈ એક પોર્ટલ ઉપર ટ્રેક્ટર માટે ખુલ્યું, એને સપ્ટેમ્બર મહિનામાં પ્રી ઓથોરાઇઝેશન આપ્યું, પૂર્વ મંજૂરી આપી, એટલે પછી એને 3 મહિનામાં એ ટ્રેક્ટર ખરીદી, પાસિંગ કરાવી અને ડીલ મૂકવાનું હોય ત્યારે સબસિડી મળે. દાખલા તરીકે ગોડાઉન માટે એને આપ્યું તો ગોડાઉનનું પ્રી ઓથોરાઇઝેશન મળે એટલે એને બાંધકામ કરવાનું, તો 4-6 મહિના થાય, પછી એ બિલો સાથે પેપર મૂકે. ધારો કે તારની વાડ માટે પ્રી ઓથોરાઇઝેશન મળ્યું તો તારમાં અત્યારે ઘઉં ઉભા છે તો ના થઈ શકે. એ હિતેન્દ્રભાઈ, આપની વાત ખૂબ જ સાચી, અને આમાં જો સરકારની મનસા બરાબર સાચી જ છે. સરકાર ખેડૂતોનું હિત ઈચ્છે છે એટલે જ આટલા કરોડોનું બજેટ તેમણે ફાળવ્યું, પરંતુ સવાલ એ છે કે બજેટ વપરાતું નથી. કારણ કે આ પદ્ધતિ તમે જે વાત કરી, આ એક ટ્રેક્ટર તમે તો લેવા જાઓ તો પોર્ટલ મગ તો માંડ ખુલે છે, કાગળિયા એના માંડ આપવાની બધી પ્રોસેસ એટલી માથાકૂટ વાળી છે કે એમાં પછી ખેડૂતો પછી પાછી પાની કરે છે. ઘણી એવી યોજનાઓ છે જેના વિશે ખેડૂતો અજાણ છે, એમને ખબર જ નથી કે આવા લાભ પણ આપણે લઈ શકીએ છીએ. તો એ ખેડૂતોને કોણ મેસેજ પહોંચાડશે? આપણે જ પહોંચાડવો પડશે. નહીં, એની પણ પૂરતી જાહેરાત, આપનો પણ એમાં સહયોગ મળે છે. અમે વ્યક્તિગત સોશિયલ મીડિયામાં રાજ્ય સરકારની જાહેરાત પણ આવે છે. રાજ્ય સરકારના પોર્ટલ ખુલવાના એ MSP માટે ખુલે કે સાધન માટે ખુલે તો એની પૂરતી પ્રસિદ્ધિ કરવામાં આવે છે. અને આપણે જાણ સારું કે 24 કલાકમાં પોર્ટલ ક્લોઝ થઈ જાય, 24 કલાકમાં જ નોંધણી થઈ જાય. નોંધણી માટે ખેડૂતો એટલા જાગૃત છે કારણ કે વર્ષોથી એ યોજનાઓનો લાભ લે છે. કેટલીક યોજનાઓમાં અમે સેચ્યુરેશન લાવી દીધું છે, કેટલી હજુ વેઇટિંગ છે. દાખલા તરીકે 18,000 ખેડૂતને તાર ફેન્સિંગ માટે અમે પ્રી મંજૂર કર્યા હતા, એમાંથી 14,000 ને અમે પ્રી ઓથોરાઇઝેશન આપ્યું છે, પણ 4,000 ના જ પેપર આવ્યા છે. એટલે માર્ચ સુધીમાં એ પૂરું થઈ જશે. તમે આગલા વર્ષની ગ્રાન્ટ જુઓ, એના કરતા સરકારની મનસા તમે જુઓ તો MSPમાં ખરીદી કરવાની 97% કરી. અમે 12.25 લાખ ટનની ખરીદી કરી. સમગ્ર દેશમાં નંબર 1 ગુજરાત છે. તમે કિસાન સન્માન નિધિનો હપ્તો આપવાનું તમે જુઓ, તમે સાક્ષી છો કે 18મો હપ્તો પડ્યો તો સમગ્ર દેશમાં ગુજરાતનું કવરેજ લગભગ 99% એટલે 100% કવરેજથી ગુજરાત પહોંચાડે છે. 51 લાખ ખેડૂતોને નિયમિત હપ્તો મળે છે. એનું KYC કરવાનું હતું તો પણ એ સરકારે પૂરું કર્યું છે. પણ આ પણ વાસ્તવિકતા છે ને. આ આર્થિક સર્વેક્ષણ આવ્યું કે બજેટ નથી વપરાયું. આપ માનો છો કે નથી વાપરાયું? આપ માનો છો કે નથી? માનું છું, મેં કીધું સાચું છે. કારણ એટલે એમાં આપણે સુધારો કરવો પડશે, જે આપણ ક્ષતિ છે આપણે દૂર કરવી પડશે. અરે સાહેબ, આની સિસ્ટમ સમજો કે આર્થિક સર્વેક્ષણ હાઉસમાં પાછલા વર્ષોનો રિપોર્ટ રજૂ કરતું સર્વેક્ષણ છે. એટલે વિધાનસભાની એક ડેડલાઇન છે તો ડિસેમ્બર સુધીના બજેટ. એટલે તમે એમ કહો છો આ 3 મહિનામાં જે બાકીનું જે કરોડોનું જે બજેટ છે બધું વપરાઈ જશે, આપનું એવું તર્ક છે? મોટા ભાગની યોજનાઓમાં હવે ઘણી જગ્યાએ ક્યાંય પેપરના આધારે, ક્યાંય લોકોની નિષ્કાળજીના કારણે, ક્યાંય કોઈ ખરીદી લેટ થઈ હોય એના કારણે, તો એ લેટ હોય એટલે આપણે 100% ટાર્ગેટ એચીવ નથી કરતા. પણ ગઈ વખતે આપણે 400 કરોડ ટ્રેક્ટર માટે આ વખતે 500 કરોડ કર્યા છે. કારણ કે લોકો લે છે એમ. તમે પાછલા 3 વર્ષોના રિપોર્ટ જુઓ તો તમને ખબર પડશે કે દરેક યોજનાઓમાં આપણે પૂરતો લાભ આપવાનો પ્રયાસ કરીએ. સાહેબ, ગઈકાલે જ આ સુરેન્દ્રનગરમાં વિરોધ રેલી નીકળી હતી દશાળામાં, ત્યાં કે અમને પાક નુકસાનીની સહાય મળતી જ નથી. પાલ અમલાએ પણ એ જ આરોપ લગાવ્યો કે 1419 કરોડનું ભલે પેકેજ હોય પરંતુ 500 કરોડ પણ તમે નહીં આપ્યા હોય, એવું કેવું છે એમ. પાલભાઈ તો મીડિયાગીરી માણસ છે. રેકર્ડ ઉપર જઈ જોઈ લે તો 1400 કરોડ કરતા વધારે રકમ ચૂકવાઈ ગઈ છે અને કોંગ્રેસના સમયમાં ચૂકવાતી હતી એ રીતે નહીં, ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી. આપને મારી નમ્ર વિનંતી છે કે રાજ્યના એ વિભાગના સાઇટ ઉપરથી આપ 1 મિનિટમાં જોઈ શકો છો, ફોન ચાલુ રાખું, 1400-1450 કરોડ રૂપિયાની રકમ થઈ છે. અચ્છા, 1700 ને 1900 કરોડનો અંદાજ હતો. એટલે અંદાજ હોય એટલે વાપરી કાઢવાને એવું નહીં. કેટલા ખેડૂતો એલિજિબલ થયા હતા, એમાંથી કેટલાક ખેડૂતોએ એ પેપર પૂરા નહીં કર્યા હોય, કોઈનું KYC નહીં હોય, કોઈનો કેન્સલ ચેક નહીં હોય, અથવા કેટલાક લોકોએ, ધારો કે જમીનમાં કેટલાક લોકો વેપારી પણ છે કે જે જમીન હોય તો એમણે નાના નુકસાન માટે ક્લેમ કરવાનું મુનાસિબ ના સમજ્યું હોય. એટલે એ 1700 માંથી 1400 કરોડની ચૂકવણી થઈ છે. એ હું આપના પ્રસિદ્ધ માધ્યમથી સત્તાવાર રીતે કહું છું, એમ ચેલેન્જ કરવાની અને એમાં કંઈ પણ કમી લાગે તેના માટે પેનલ્ટી માટેની મારી તૈયારી. બિલકુલ બિલકુલ. આભાર હિતેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.
પણ આમાં એમની એક ભલે આડકતરી રીતે એમણે વાત માની કે આમાં એ ભૂલ છે ક્ષતિ છે, ભલે પણ એમણે કહ્યું કે ભાઈ આ તો ગત વર્ષનું બતાવવામાં આવતું હશે કે આખું જે ફાઇનાન્શિયલ યર પતશે પછી બધા આંકડા એટલે એમણે સામે આવશે, એ સ્વીકાર તો પરંતુ કર્યો જ કે જી. નથી વપરાતું બજેટ, અને બીજી જે તાંત્રિક કે યાંત્રિક ખામીઓ સર્જાય છે, જે પોર્ટલ પર જે અરજી કરવાની હોય છે એ અરજી નથી થઈ શકતી, એમાં ઘણા બધા ખેડૂતો પોર્ટલના કારણે પણ હેરાન થાય હેરાન થાય છે. એ સમસ્યાનો પણ સરકારે ઉકેલ ત્વરિત લાવવો